સુરત શહેરમાં આગામી ઈદે મિલાદના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો, ઈદે મિલાદ કમિટીના સભ્યો તેમજ જુલુસના આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન ઈદે મિલાદના જુલુસના રૂટ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। જુલુસને સ્થાપના સ્થળથી વહેલી તકે પ્રસ્થાન કરાવવા તેમજ સમગ્ર આયોજન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસ દ્વારા આગેવાનોને કોઈપણ પ્રકારની અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક વાતોથી દૂર રહેવા અને કોઈપણ પરિસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી। તહેવાર દરમિયાન કોમી એકતા, ભાઈચારો અને શાંતિની ભાવના જળવાઈ રહે તે માટે સૌએ જવાબદારીપૂર્વક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું। વધુમાં ઝોન 6ના ડીસીપી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા અંગે પણ ઉપસ્થિત તમામને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી। બેઠકમાં આશરે 45 જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે પોલીસ દ્વારા તમામ આગેવાનોનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બેઠકનું સમાપન કરવામાં આવ્યું હતું।